Good morning, all of you. Diploma first sem સબ્જેક્ટ FME. આજનો ટોપિક છે મેટલ ફોર્મિંગ પ્રોસેસ. અગાઉના લેક્ચરમાં આપણે કાસ્ટિંગ ફાઉન્ડ્રી વિશે સ્ટડી કરેલું. આ લેક્ચરમાં આપણે મેટલ ફોર્મિંગ પ્રોસેસ સ્ટડી કરવાના છીએ. જોઈએ મેટલ ફોર્મિંગ પ્રોસેસ શું છે. ધાતુ ઉપર બાહ્ય બળ આપી તેનું પ્લાસ્ટિક ડિફોર્મેશન. ધાતુ ઉપર બાહ્ય બળ એટલે કે એક્સટર્નલ ફોર્સ આપી તેનું પ્લાસ્ટિક ડિફોર્મેશન કરી ધાતુને જરૂરી આકાર તથા માપવાળા દાગીના તૈયાર કરવામાં આવે છે. એને મેટલ ફોર્મિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેટલ ફોર્મિંગ પ્રોસેસ. પ્રશ્ન પહેલો થાય કે મેટલ ફોર્મિંગ પ્રોસેસ એટલે શું? તો ધાતુ ઉપર બાહ્ય બળ એટલે કે એક્સટર્નલ ફોર્સ આપી એને પ્લાસ્ટિક ડિફોર્મેશન કરી ધાતુને જરૂરી તમારા જે રિક્વાયર્ડ શેપ હોય એ આકાર અને જે ડિમેન્શન હોય એ આપી તમે વર્કપીસ રેડી કરો છો, બરાબર છે? તો એ પ્રોસેસને શું કહેવાય છે? મેટલ ફોર્મિંગ પ્રોસેસ. ઓકે, એક્સટર્નલ ફોર્સ આપી પ્લાસ્ટિક ડિફોર્મેશન કરી જરૂરી શેપ મેળવવાની પ્રક્રિયાને મેટલ ફોર્મિંગ પ્રોસેસ કહેવાય છે. બે પ્રકારની આવશે, એક છે હોટ વર્કિંગ, બીજું છે કોલ્ડ વર્કિંગ. ઓકે, સૌ પ્રથમ જોઈએ હોટ વર્કિંગ પ્રોસેસ કઈ છે. તો હોટ વર્કિંગ પ્રોસેસની અંદર એક પોઈન્ટ યાદ રાખવાનો છે, રિક્રિસ્ટલાઇઝેશન. રિક્રિસ્ટલાઇઝેશન રિક્રિસ્ટલાઇઝેશન તાપમાનથી વધુ તાપમાન. રિક્રિસ્ટલાઇઝેશન તાપમાનથી વધુ તાપમાન જે છે તો એ શામાં આવશે? હોટ વર્કિંગ પ્રોસેસમાં આવશે. ઓકે, એટલે ગલનબિંદુ તાપમાનથી ઓછા તાપમાને ગરમ કરી તેના પર બાહ્ય બળ આપી પ્લાસ્ટિક ડિફોર્મેશન દ્વારા જરૂરી આકાર આપવાની પ્રોસેસને હોટ વર્કિંગ અથવા હોટ મેટલ ફોર્મિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે આની અંદરથી બે પોઈન્ટ યાદ રાખવાના. એક તો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી વધુ ટેમ્પરેચર, ઓકે, પરંતુ તેના ગલનબિંદુથી ઓછું તાપમાને. ઓકે, બીજું પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે. ઓકે, પ્લાસ્ટિક ડિફોર્મેશન જે અગાઉ આપણે ડિસ્કસ કરી એની ડેફિનેશન કે એક્સટર્નલ ફોર્સ આપી પ્લાસ્ટિક ડિફોર્મેશન કરવાથી જરૂરી શેપ આકાર મેળવવાની પ્રક્રિયાને મેટલ ફોર્મિંગ કહેવાય છે. તો આની અંદર પણ એ વસ્તુ તો આવશે જ કે પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે, જરૂરી શેપ તમને જે મેળવવાનું હશે એ પ્રક્રિયાને તમને મેટલ ફોર્મિંગ કહેવાશે. બટ હોટ વર્કિંગ છે તો શું છે? રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરથી ઉપરની પ્રક્રિયા, એટલે અબાઉ ધ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. ઓકે, હવે જોઈએ હોટ વર્કિંગ કઈ કઈ રીતો આપેલી છે. હોટ વર્કિંગની અંદર પહેલી છે હોટ રોલિંગ છે, બીજી છે હોટ ફોર્જિંગ છે, ત્રીજી છે હોટ ડ્રોઈંગ છે, ચોથી હોટ એક્સટ્રુઝન, પાંચમી હોટ સ્પિનિંગ, છઠ્ઠી હોટ પિયર્સિંગ. 6 પ્રક્રિયા આપણને આ સિલેબસની અંદર સ્ટડી કરવાની છે. હોટ રોલિંગ, હોટ ફોર્જિંગ, હોટ ડ્રોઈંગ, હોટ એક્સટ્રુઝન, હોટ સ્પિનિંગ, હોટ પિયર્સિંગ. સૌપ્રથમ પ્રક્રિયા જોઈએ કોલ્ડ વર્ક. સૌપ્રથમ હોટ રોલિંગ, આપણે રોલિંગ પ્રક્રિયા જે છે એ પછી આપણે ડિસ્કસ કરીએ છીએ. પહેલાં કોલ્ડ વર્કિંગ પ્રક્રિયાનું ડિસ્કશન કરી લઈએ છીએ. એ કોલ્ડ વર્કિંગ અને હોટ વર્કિંગનો આપણને ડિફરન્સ પૂછાય એક્ઝામમાં તો એ આપણને આવડવું જોઈએ. તો એક પહેલાં કોલ્ડ વર્કિંગ ક્લિયર કરી દઈએ, પછી આ બધી જે પ્રોસેસ જે છે એ ડિટેલમાં સ્ટડી કરશું. સૌપ્રથમ જોઈએ કોલ્ડ વર્કિંગ પ્રક્રિયા. અગાઉ આપણે હોટ વર્કિંગ જોયું તો એની અંદર આપણે 6 પ્રોસેસ જોઈ. હવે કોલ્ડ વર્કિંગ જોઈએ તો કોલ્ડ વર્કિંગની અંદર જે પોઈન્ટ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, અબાઉ ધ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર શામાં આવતું હતું? હોટ વર્કિંગમાં આવતું હતું. તો અહીંયા ગાડી શું આવશે? બિલો ધ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. બરાબર છે, બિલો ધ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. ઓકે, એક્સટર્નલ ફોર્સ તો આપવાના જ છે, બાહ્ય બળ તમે આપશો એક્સટર્નલ ફોર્સ, પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે. પ્લાસ્ટિક ડિફોર્મેશન થવાના કારણે તમારે જે શેપ જોતો હશે એ શેપ મળશે. ઓકે, એના માટે કઈ પ્રોસેસ છે? તો સેમ જે પ્રોસેસ છે પેલામાં હોટ રોલિંગ હતું તો હોટ કોલ્ડ રોલિંગ આવશે, હોટ ડ્રોઈંગ હતું તો કોલ્ડ ડ્રોઈંગ આવશે, કોલ્ડ એક્સટ્રુઝન આવશે, કોલ્ડ સ્પિનિંગ અને મિકેનિકલ વર્કિંગ જેવી બેન્ડિંગ, કોઇનિંગ. ઓકે, બેન્ડિંગ કોઇનિંગ ને બધી શામાં આવશે? કોલ્ડ વર્કિંગમાં આવશે. તો જે પ્રમાણે આપણે અગાઉ જોયું જે હોટ રોલિંગની બધી પ્રક્રિયા હતી એ જ પ્રમાણે આપણે કોલ્ડ વર્કિંગની પ્રક્રિયા આવશે. ઓકે, આપણે જોઈએ ડિટેલમાં રોલિંગ પ્રોસેસ. રોલિંગમાં બંને આવશે, તમે હોટ રોલિંગ પણ કરી શકો, કોલ્ડ રોલિંગ પણ કરી શકો. બંને વચ્ચે તમને ભેદ ખબર પડી ગઈ કે હોટ રોલિંગ હોય
તો એ શાના માટે છે? અબાઉ ધ રિક્રિસ્ટલાઇઝેશનમાં આવશે. ઓકે, અને કોલ્ડ રોલિંગ હોય તો બિલો ધ રિક્રિસ્ટલાઇઝેશનમાં આવશે. આ વસ્તુ બંનેની અંદર આ ડિફરન્સ ખબર પડી જવી જોઈએ. ઓકે, હવે જોઈએ કે રોલિંગ પ્રક્રિયા શું છે. તમે સરસ એવી ફિગર જોઈ રહ્યા છો. ફિગર નંબર 2.7 રોલિંગ પ્રોસેસની ફિગર છે. 2 રોલર અહીંયા તમને બતાવેલા છે. ઓકે, આ તમારો જે છે એ વર્કપીસ છે. ડિરેક્શન આપેલી છે એટલે આ દિશાની અંદર ફ્લો કરે છે. 2 રોલર વચ્ચેથી પસાર કરવામાં આવે છે. બરાબર છે. 2 રોલર જે છે, આ એ રોલર છે અને આ બી રોલર છે. એ બંને રોલર વચ્ચેથી આ જે તમારો વર્કપીસ જે છે એને પસાર કરવામાં આવે છે. ડિરેક્શન એની આપેલી છે આ રીતે. ઓકે, અને તમારે જે શેપ સ્ટ્રીપ બનાવવાની હોય એ બની શકશે. એટલે કે જે શેપ તમારે જે ડિઝાયર્ડ શેપ તમને જે જોતો હશે મળશે. ઓકે, હવે જોઈએ શું છે રોલિંગ પ્રોસેસની અંદર 2 વિરુદ્ધ દિશામાં, એટલે કે આની ડિરેક્શન આમ હશે તો આની ડિરેક્શન કેવી હશે? આમ હશે. ડિપેન્ડ કરે છે કે આની જો આમ હશે તો આની આમ હશે. એટલે કે આ ક્લોકવાઇઝ હશે તો આ ક્લોકવાઇઝ હશે તો આ એન્ટી ક્લોકવાઇઝ હશે. આ એન્ટી ક્લોકવાઇઝ હશે તો આ ક્લોકવાઇઝ હશે. ડિપેન્ડ કરે છે કઈ પ્રોસેસ કેમની આપેલી છે. ઓકે, 2 વિરુદ્ધ દિશામાં ફરતા રોલરો વચ્ચે ગરમ કે ઠંડી. હવે આની અંદર આપણે બંને જ પ્રોસેસ સાથે જ ભણવાના છીએ. હોટ રોલિંગ અને કોલ્ડ રોલિંગ, આ બંને પ્રક્રિયા આપણે સાથે ભણવાના છીએ. ઓકે, મેં જે પ્રમાણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે હોટ રોલિંગ હશે તો અબાઉ ધ રિક્રિસ્ટલાઇઝેશન હશે, કોલ્ડ રોલિંગ હશે તો બિલો ધ રિક્રિસ્ટલાઇઝેશન હશે. ઓકે, 2 વિરુદ્ધ દિશામાં ફરતા રોલરો વચ્ચેથી ગરમ કે ઠંડી ધાતુ પસાર કરવાથી રોલિંગ પ્રોસેસ થશે. રોલરના દબાણને કારણે ધાતુમાં શું થશે? ડિફોર્મેશન થશે. ફોર્સ લાગશે એટલે શું થશે? ફોર્સ તમે લગાડશો તો એના કારણે શું થશે? ડિફોર્મેશન થશે. ઓકે, ધાતુની જાડાઈ અને એનો આડછેદ જે છે એ શું થશે? ઘટી જશે. એટલે એની થિકનેસ, ઓકે, થિકનેસ જે છે અને એનો જે જાડાઈ અને આડછેદ જે છે, ઓકે, એ બંને શું થશે? ઘટશે. બરાબર છે. અને એની લેન્થ જે છે એ વધશે. તમે જોઈ રહ્યા છો અહીં ગાડી એની જાડાઈ વધુ છે, અહીં ગાડી એની જાડાઈ ઓછી છે. ઓકે, એટલે પસાર કરશો 2 રોલરની વચ્ચેથી તો એની જાડાઈ જે છે એમાં ઘટાડો થશે. ઓકે, બટ એની લંબાઈ જે છે આ તમે જોઈ રહ્યા છો એની લંબાઈમાં વધારો થશે. ઓકે, ધાતુના આડછેદના જરૂરી આકાર આ રોલિંગ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય. ઓકે, રોલિંગ પ્રક્રિયાની ઉપયોગો આપણે જોઈએ તો કઈ જગ્યાએ શું બનાવવા માટે ઉપયોગી છે. તો રોલિંગ પ્રોસેસ દ્વારા તમે ગોળ, ચોરસ, ષટકોણ, એંગલ, આઈ સેક્શન, આ ખાસ ધ્યાન રાખજો, આઈ સેક્શન, ચેનલ, સ્ટ્રીપ વગેરે જે વિવિધ આડછેદના ભાગો તૈયાર થાય છે. તમને એવું પૂછે કે આઈ સેક્શન કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે તો તમારે ખબર હોવી જોઈએ કે રોલિંગ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે છે. રોલિંગ પ્રોસેસની અંદર બંને તમે કોલ્ડ રોલિંગ, હોટ રોલિંગ બંનેથી બને. એ ટૂંકમાં ગોળ, ચોરસ, ષટકોણ, એંગલ, સેક્શન, ચેનલ, સ્ટ્રીપ વગેરે જે રોલિંગ પ્રોસેસથી થતા પ્રક્રિયાઓ જે છે એ તમે બનાવી શકો રોલિંગ પ્રોસેસ દ્વારા. હોટ રોલિંગ અને કોલ્ડ રોલિંગ ફક્ત તાપમાનનો તફાવત છે. મેં તમને કીધું એ પ્રમાણે ફક્ત ટેમ્પરેચર અબાઉ ધ રિક્રિસ્ટલાઇઝેશન અને બિલો ધ રિક્રિસ્ટલાઇઝેશન. અબાઉ રિક્રિસ્ટલાઇઝેશન શામાં હશે? હોટ રોલિંગમાં હશે. બિલો રિક્રિસ્ટલાઇઝેશન આમાં હશે? કોલ્ડ રોલિંગમાં હશે. ઓકે, તો રોલિંગ પ્રોસેસ તમને સારી રીતે ખબર પડી હશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ ફોર્જિંગ પ્રોસેસ. ઓકે, ફોર્જિંગ પ્રોસેસ જે છે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટના કારણે આપણે અમુક પ્રોસેસો જ તમારે આવશે સ્ટડી કરવામાં. તમારે બધી પ્રક્રિયાઓ નથી પૂછાતી. ઓકે, આપણે જોઈએ ફોર્જિંગ પ્રોસેસ. ફોર્જિંગ પ્રોસેસની વાત કરીએ તો ફોર્જિંગ પ્રોસેસ જે છે જ્યારે ધાતુનું તાપમાન તેના પ્લાસ્ટિક રેન્જમાં હોય, ધાતુનું જે ટેમ્પરેચર જે છે એના પ્લાસ્ટિક રેન્જમાં હોય ત્યારે તેના પર ઇમ્પેક્ટ અથવા સ્ક્વેઝિંગ ટેમ્પરેચર એટલે કે ઊંચું દબાણ, સતત ઊંચું દબાણ આપી ધાતુનો જોઈતો આકાર બનાવવાની ક્રિયાને ઘડતર પ્રક્રિયા અથવા ફોર્જિંગ. ફરીથી આની ડેફિનેશન જોઈએ. જ્યારે ધાતુનું તાપમાન તેના સુઘટ્ય વિસ્તાર એટલે કે પ્લાસ્ટિક રેન્જમાં હોય, જે બી મેટલ હશે, ઓકે,
એનું જે ટેમ્પરેચર હશે એના પ્લાસ્ટિક રેન્જમાં હશે ત્યારે કેવું હશે મેટલ, બરાબર છે, ડિફોર્મેશન થવાનું હશે. ઓકે, તો એના ઉપર ત્યારે તમે ફટકો મારી દેશો એટલે કે ઇમ્પેક્ટ આલ દેશો. તો ઇમ્પેક્ટ આલ દેશો અને એના પછી શું થશે, સતત ઊંચું દબાણ આપશો, બરાબર છે, એટલે કે સ્ક્વાઇઝિંગ પ્રેશર આપશો તો ધાતુની ધાતુને જે જોઈતો આકાર હશે એ બનવાની પ્રક્રિયાને ઘડતર પ્રક્રિયા કહેશે. આ તમે ફાઉન્ડર શોપની અંદર તમે કરેલું હશે, સ્મિધી શોપમાં તમે કરેલું હશે કે તમે એને ગરમ કરશો. ઓકે, પછી એ પ્લાસ્ટિક રેન્જમાં હશે, પછી એના પર તમે હથોડા વડે એને ટીપશો એટલે તમારે જે પ્રકારનો શેપ આપવાનો હશે તમે એ પ્રકારનો તમે શેપ આપી શકશો. ઓકે, બધાએ તમે પ્રેક્ટિકલ કરેલા હશે. ઓકે, અને આ પ્રક્રિયાને ઘડતર અથવા ઘડતર પ્રક્રિયા તમે જોયું હશે, કોઈ લુહારની ભઠ્ઠીએ તમે ગયા હશો ત્યાં તમે આ પ્રોસેસ જોઈ હશે તમે, અને તમે એનો અનુભવ કરી શક્યા હશો. ઓકે, આઈ થિંક સેકન્ડ સેમિસ્ટરની અંદર સ્મિધી શોપ તમને આવે છે, એમાં આ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે હેન્ડ ટૂલનો ઉપયોગ કરી હાથથી ફટકો આપી ગરમ ધાતુને જરૂરી આકાર મેળવવાની પ્રક્રિયાને હેન્ડ ફોર્જિંગ કહેવાય. હેન્ડ ટૂલનો ઉપયોગ કરીને તમે હાથથી તમે ફટકો આપો, ઓકે, તે કઈ પ્રોસેસ કહેવાશે, હેન્ડ ફોર્જિંગ, કારણ કે તમે હાથનો ઉપયોગ કરીને જે પ્રોસેસ કરી રહ્યા છો. અને એની જ વસ્તુ જો તમે પાવરની મદદથી તમે કરશો તો એને શું કહેવાશે, પાવર ફોર્જિંગ કહેવામાં આવશે. સિમ્પલ છે, પાવરનો યુઝ કરીને તમે કરશો તો એ પાવર ફોર્જિંગમાં આવશે, હેન્ડનો યુઝ કરીને કરશો તો એ હેન્ડ ફોર્જિંગમાં આવશે. ફોર્જિંગ પ્રોસેસ એ ઘણા જૂના સમયથી વપરાતી પ્રક્રિયા છે. આજે પણ ઘણા સુધારા સાથેની પ્રક્રિયાઓ વપરાય છે. આથી ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ફોર્જિંગ પ્રોસેસનો ફાળો કેવો છે, ખૂબ જ મોટો છે. ફોર્જિંગ પ્રક્રિયાથી ઘણા પ્રકારની વસ્તુઓ જેવી ખેતીવાડીના ઓજાર, મોસ્ટ ઓફલી ખેતીવાડીના ઓજાર જે છે, ઓકે, એ તો ફોર્જિંગથી જ બને છે. ઓકે, મશીનના ભાગો, ઓટોમોબાઈલ વાહનો માટેના ભાગો, બિલ્ડિંગ મટીરિયલ, કટિંગ ટૂલ્સ, નટ બોલ્ટ, પાના, પકડ, ખીલી, ફર્નિચરના ભાગો, ઘર વપરાશના ઉપકરણો, યુદ્ધ સામગ્રી વગેરે પ્રક્રિયા જે છે, તલવારને બધું. ઓકે, તો એ બધું શું છે, ફોર્જિંગથી બનશે, ટીપીને જેને બનાવવામાં આવશે. ફોર્જિંગ પ્રક્રિયાથી ધાતુના ગ્રેન સ્ટ્રક્ચરનું રિફાઇનમેન્ટ થાય છે. ફોર્જિંગ પ્રક્રિયા જે છે એના કારણે શું થશે, ધાતુના જે ગ્રેન સ્ટ્રક્ચર જે છે એનું શું થશે, રિફાઇનમેન્ટ થશે. ઓકે, ધાતુના એ રિફાઇનમેન્ટ થશે. આ એડવાન્ટેજ છે આપણી જોડે. ધાતુના જે ફાઇબર જે છે એ કટ ના થતા હોવાથી તેની સ્ટ્રેન્થ વધશે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ ફોર્જિંગ પ્રોસેસ. સ્ટ્રેન્થ વધશે. ઓકે, બીજા જે મિકેનિકલ ગુણધર્મ છે યાંત્રિક ગુણધર્મ, એ બી સુધારો થશે. ફોર્જિંગ પ્રોસેસ કર્યા પછી દાગીના ઉપરની બીજી મશીનિંગ પ્રક્રિયા કરવામાં સમય ખર્ચ પણ ઓછો થાય છે. પ્રિસિઝન ફોર્જિંગ પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા દાગીના પર મશીનિંગ કરવાની જરૂર રહેતી નથી. કેટલીક ફોર્જિંગ પ્રક્રિયાને ટૂંકમાં અભ્યાસ કરશો બિકોઝ ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ છે. ઓકે, આની અંદરથી એક પ્રશ્ન નીકળશે કે સૌથી તમને દાગીનાની મજબૂતાઈ કઈ પ્રોસેસ વડે મળશે સૌથી સારી, તો હંમેશા યાદ રાખજો કોલ્ડ ફોર્જિંગ પ્રક્રિયાથી દાગીનો જે છે તમને સૌથી સ્ટ્રેન્થવાળો મળશે. હવે એના પ્રકાર જોઈએ. પહેલું છે હેન્ડ ફોર્જિંગ અથવા ઓપન ડાઈ ફોર્જિંગ, જે અગાઉ આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે. તમે જે એક્ઝામ્પલ આપ્યું તમને, લુહાર દ્વારા ખુલ્લી ભઠ્ઠીમાં ધાતુને ગરમ કરીને એના પર હેન્ડ ટૂલવાળા ફટકો મારવામાં આવશે. ઓકે, જરૂરી આકાર મળશે. ઓકે, એને ઓપન ડાઈ પણ કહેવાશે. ઓકે, ચોકસાઈનું નિયંત્રણ લુહાર પર આધારિત છે. હેન્ડ ફોર્જિંગ સ્કિલ પર આધારિત છે. નાના દાગીના બનાવવા માટે યુઝ થશે, જેમ કે સ્ક્રૂ, નટ, બોલ્ટ, રિવેટ, હૂક, ફ્લેંજ, ખેતીવાડીના ઓજારો, લીવર. ઓકે, લીવર મશીનના અમુક પાર્ટ્સ. ઓકે, તો એ બધું હેન્ડ એટલે કે મેન્યુઅલી શું કહેવાશે, મેન્યુઅલી કહેવાશે. ઓકે, નેક્સ્ટ છે પાવર ફોર્જિંગ. અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે પાવર ફોર્જિંગમાં પાવરનો યુઝ થશે. દાગીના માટે હેન્ડનો યુઝ નહીં થાય, પાવર પ્રેસનો ઉપયોગ થશે. જોઈએ કઈ રીતે. મોટા દાગીના બનાવવા માટે પહેલો ડિફરન્સ શું છે, પહેલાં તમે જોયું એ પ્રમાણે હેન્ડ ફોર્જિંગમાં નાના દાગીના બનાવવા માટે યુઝ થતું હતું. આમાં આવશે મોટા દાગીના બનાવવા માટે એનું જે ડિફોર્મેશન થશે, કોમ્પ્રેસિવ ફોર્સની જરૂર રહેતી હોવાથી. ઓકે, કોમ્પ્રેસિવ ફોર્સનો ઉપયોગ થશે, કોમ્પ્રેસ કરવામાં આવશે. હેન્ડ ફોર્જિંગથી મળતું નથી. હેન્ડ ફોર્જિંગથી તમારે વધારે ના મળે. નાના દાગીના માટે બરાબર છે, મોટા દાગીના માટે તમે યુઝ ના કરી શકો. તેનું દાગીનાનું ઘડતર કાર્ય કરવા માટે પાવર હેમર અથવા પ્રેસનો ઉપયોગ, મેં અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે પાવર હેમરનો ઉપયોગ થશે.
બીજું જે છે એ પ્રેસનો ઉપયોગ થશે, બરાબર છે. એના વડે દબાણ આપવામાં આવશે, એટલે કે કોમ્પ્રેસિવ ફોર્સ આપવામાં આવશે મોટા દાગીના માટે. ઓકે, તેને શું કહેવાશે? પાવર ફોર્જિંગ કહેવામાં આવશે. આમાં શું છે? ધાતુને બંધ ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવશે. ઓકે, બંધ ભઠ્ઠીમાં ધાતુને ગરમ કરવામાં આવશે, એટલે એનું શું કહેવાય? પ્લાસ્ટિક રેન્જમાં આવશે. ત્યારબાદ પાવર પ્રેસ અથવા પાવર હેમર અથવા પ્રેસ વડે એને શું કહેવાય? જરૂરી દબાણ આપવામાં આવશે. હજારો ટનનું દબાણ આપવામાં આવશે. ઓકે, જેમ પ્રમાણે મોટા દાગીના હશે, તમે જોયું હશે કોઈ લુહારની ભઠ્ઠીની અંદર પણ પાવર પ્રેસ તમને જોવા મળશે, કે જે અમુક મોટા દાગીના હશે એના પાવર પ્રેસનો ઉપયોગ કરીને એનું ફોર્જિંગ કરવામાં આવતું હશે. ઓકે, આ પ્રક્રિયામાં મધ્યમ કે મોટા દાગીના બનાવવા માટે વપરાય છે. ઓકે, દાગીનાનો આકાર, ચોકસાઈ, ફિનિશ વગેરે ડાયના ખાંચા મુજબ મળે છે. ઓકે, પ્રેસ વપરાશે એટલે એની અંદર શું હશે? ડાય હશે. ઓકે, તમે આ ફિગર જોઈ શકો છો, એટલે તમને વધુ આઈડિયા આવશે. આ જે ફિગર છે એ ડાય ફોર્જિંગની છે, બટ આની અંદર ઇમ્પ્રેશન ડાય ફોર્જિંગ આપણે બતાવેલું છે. એ જોઈએ પહેલાં ડિસ્કસ કરી લઈએ કે ઇમ્પ્રેશન ડાય ફોર્જિંગ શું છે. તો અટપટા આકારવાળા દાગીનાને ચોકસાઈપૂર્વક બનાવવા માટે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. એટલે કોમ્પ્લિકેટેડ શેપવાળા જે દાગીના હોય એને બનાવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે ઇમ્પ્રેશન ડાય ફોર્જિંગમાં. આકૃતિ જે છે એની અંદર બતાવેલું છે કે ઇમ્પ્રેશન ડાય બે ભાગની અંદર હોય છે. ઓકે, ઇમ્પ્રેશન ડાય જે છે એ બે ભાગની અંદર હોય છે. એક ભાગ મશીન રેમમાં હોય છે ફિટ કરેલો, અને બીજો ભાગ જે છે એ એન્વિલ ઉપર હોય છે. એક મશીન હેડમાં હોય છે અને એક એન્વિલ ઉપર હોય છે. અઘરા આકારવાળા દાગીનાને હેમરથી એક જ ફટકાથી બનાવી શકાતા નથી. ઓકે, એટલે અઘરા કોમ્પ્લિકેટેડ શેપવાળા હોય તેને તમે એક જ ફટકો મારો તો એનાથી ના બની શકતા. એના માટે તમારે નંબર્સ ઓફ એના ઉપર ઇમ્પેક્ટ આપવા પડે, બરાબર. આવા કિસ્સામાં ઓપન ડાય દાર્જિંગ તૈયાર કર્યા પછી ઇમ્પ્રેશન ડાયનો ઉપયોગ થાય છે. ઓપન ડાય પછી ઇમ્પ્રેશન ડાયનો ઉપયોગ થાય છે. તમે એની ફિગર બરાબર જોઈ શકો છો. આ ફિગર જે છે એ ઇમ્પ્રેશન ડાય ફોર્જિંગની ફિગર બતાવેલી છે 1, 2, 3, 4. ઓકે, માં દાગીનો મૂકેલો છે, પછી એના ઉપર પ્રેસ કરવામાં આવશે, પછી એ પ્રમાણે જોઈતા પ્રકારે આ જે ડાય બનાવેલી છે એ પ્રમાણે એને ઇમ્પ્રેશન મળશે, અને તમને ડિઝાયર જે આઉટપુટ જે તમારે જે શેપ જોઈએ એ તમને શેપ મળશે. ઓકે, એ જે ઇમ્પ્રેશન ડાય જે છે એ પ્રક્રિયામાં ડાયના બંને ભાગ એકબીજાને સંપર્કમાં આવતા નથી. દાગીનાને ફ્લેશ ઉત્પન્ન થાય છે, એના કારણે એક ફ્લેશ ઉત્પન્ન થશે, બરાબર છે. એ જોયું તમે ઓપન ડાયની અંદર. તો હવે તમે જુઓ છો ક્લોઝ ડાય. તો ક્લોઝ ડાયની અંદર આ ફિગર આપેલી. ક્લોઝ ડાય ફોર્જિંગ કઈ રીતે કામ કરે છે જોઈએ. પહેલાં થિયરી ડિસ્કસ કરી લઈએ. તો આકૃતિમાં બતાવ્યું છે દાગીનાને સંપૂર્ણ રીતે ટ્રેપ સાથે હોય છે. ઓકે, ડાયના બંને ભાગ એકબીજાને સંપર્કમાં આવતા હોવાથી આની અંદર શું થશે? સંપર્કમાં આવશે. એટલે આનો એડવાન્ટેજ શું છે કે દાગીનામાં ફ્લેશ ઉત્પન્ન થતો નથી. જ્યારે અગાઉ આપણે જે જોઈ ગયા ઇમ્પ્રેશન ડાય, તો એની અંદર શું થતું? દાગીનાની અંદર ફ્લેશ ઉત્પન્ન થશે. આની અંદર ફ્લેશ ઉત્પન્ન નહીં થાય. જોઈતો આકાર મેળવવો હોય તેવી કેવિટી બંને ભાગમાં આપવામાં આવશે. ચોક્કસ માપના ફિનિશ દાગીના બનાવવા માટે ઉપયોગ થશે. ડાયના બંને ભાગની ડિઝાઇન ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવે છે. ભાગમાં ક્લોઝ ટોલરન્સ હોય છે. ડાય માટે વપરાતા ગાઈડ ખૂબ જ ચોકસાઈવાળા હોય છે. દાગીના માટે જરૂરી દાગીનાના જે સ્લગ વોલ્યુમ જે છે એની ગણતરી ચોકસાઈથી કરવામાં આવે છે. સહેજ પણ વધારે કદ હોય તો ડાયને શું થશે? નુકસાન થશે. અને ઓછું કદ હોય તો દાગીનાનું માપ ચોકસાઈથી મળતું નથી. ઓકે, તો એના કારણે શું થશે? આ પ્રક્રિયાથી આશરે 100 કિલોગ્રામ સુધીના તમે દાગીના જે છે એ ઇઝીલી બનાવી શકો છો. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ છે ડ્રોઈંગ પ્રોસેસ. તો ડ્રોઈંગ પ્રોસેસ જે છે તેની અંદર શીટ મેટલની બ્લેન્કને ડાય અને પંચની મદદથી ખેંચાણ આપી, એટલે કે ટેન્સાઇલ ફોર્સ આપવામાં આવશે. ટેન્સાઇલ ફોર્સ આપવામાં આવશે. તેને હોલો આકાર, એટલે કે હોલો એટલે અંદરથી કેવો હશે? પોલો હશે, બરાબર છે. આકાર બનાવવો અથવા મટીરિયલને ડાયના હોલમાંથી ખેંચીને રોડ તાર બનાવવાની પ્રક્રિયા જે છે એને ડ્રોઈંગ કહેવામાં આવશે. ટૂંકમાં ડ્રોઈંગ પ્રોસેસની અંદર શું હશે? જે શીટ મેટલ હશે એનું જે બ્લેન્ક, એટલે કે બ્લેન્ક હશે એને ડાય અને પંચ બાય ધ યુઝિંગ ધ ડાય એન્ડ પંચ એની મદદથી એને ટેન્સાઇલ ફોર્સ આપવામાં આવશે. ટેન્સાઇલ ફોર્સ આપીને એને મટીરિયલને ડાયના હોલમાંથી ખેંચીને રોડ કે તાર બનાવવાની જે પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવશે? ડ્રોઈંગ પ્રક્રિયા કહેવામાં આવશે.
હવે આ જે ડ્રોઈંગ પ્રક્રિયા જે છે એમાં શીટ અને મટીરિયલને ડાયના છેડામાંથી પસાર કરવાનો છે અને આ પ્રક્રિયાથી તમે વાયર, ટ્યુબ, કેપ, ચોરસ, ષટકોણ વગેરે જે આકાર જે છે એના વાસણો બનાવી શકો છો. વસ્તુનું સરફેસ ફિનિશ સારું મળે, વધુ સ્ટ્રેન્થ, સરફેસ હાર્ડનેસમાં વધારો થાય છે. ઓકે, રોડ બનાવવા માટે જે વપરાતા જે મશીન જે છે એને શું કહેવાય છે? ડ્રોબેચ. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. તાર કે રોડ બનાવવા માટે વપરાતા મશીનને ડ્રોબેચ કહેવાય છે. તાર કે રોડ બનાવવા માટે વપરાતા જે મશીન જે છે એને શું કહેવાશે? ડ્રોબેચ. ઓકે, ડ્રોઈંગ કરતાં પહેલાં બ્લેન્ક મટીરિયલ, સાફ સ્કેલ વગેરે સાફ સફાઈ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. તમે કોઈ બી વર્ક કરો તેમાં પહેલું તમારે મટીરિયલ જે છે એની સાફ સફાઈ પ્રોપર કરવી પડે. એનું સ્કેલ જે છે એ બી એની જે સરફેસ જે છે એ પ્રોપર ક્લીન હોવી જોઈએ. અને જે ડ્રોઈંગ જે છે એનું આયુષ્ય વધારવા માટે લુબ્રિકેશન્સ પ્રોપર યુઝ કરવો પડે. ઓકે, કપ જેવા આકાર બનાવવા માટે વપરાતી ડ્રોઈંગ પ્રક્રિયાને કપ જેવો આકાર બનાવે તો એને શું કહેવાય? કઈ પ્રોસેસ કહેવાય? કપિંગ કહેવાય. કપ જેવો આકાર. ઓકે, કપ જેવો આકાર બનાવવા જે પ્રક્રિયા જે છે એને શું કહેવાય? કપિંગ કહેવાશે. જુદા જુદા ડ્રોઈંગ ઓપરેશન એટલે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડ્રોઈંગ ઓપરેશન આપણે એને બતાવેલા છે. તો એની અંદર પહેલું ઓપરેશન છે બ્લેન્ક ડ્રોઈંગ, બીજું ઓપરેશન છે ટ્યુબ ડ્રોઈંગ, ત્રીજું ઓપરેશન છે વાયર ડ્રોઈંગ, ચોથું છે બ્લેન્ક ડ્રોઈંગ. બ્લેક ડ્રોઈંગ, ટ્યુબ ડ્રોઈંગ, વાયર ડ્રોઈંગ અને બ્લેન્ક ડ્રોઈંગ. ઓકે, બંનેમાં થોડો ડિફરન્સ છે. આ છે બ્લેન્ક અને આ બ્લેન્ક. ઓકે, તો આ પ્રોસેસ આપણે બંને એક જ છે. આપણે ફરી બે વખત ટાઈપ થઈ ગયેલું છે. બ્લેન્ક ડ્રોઈંગ, ટ્યુબ ડ્રોઈંગ અને વાયર ડ્રોઈંગ. ઓકે, તો બ્લેન્ક ડ્રોઈંગ વિશે આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ આપણે બ્લેન્ક ડ્રોઈંગ પ્રોસેસ સ્ટડી કરશું. ઓકે, બ્લેન્ક ડ્રોઈંગ પ્રોસેસ આપણે સ્ટડી કરીએ. પહેલી પ્રક્રિયા આપણે સ્ટડી કરીશું. બ્લેન્ક ડ્રોઈંગ તમે ફિગરની અંદર જોઈ શકો છો. એમાં મુજબ કપ આકારના ભાગો બનાવવા માટે વપરાય છે. ઓકે, કપ આકારના ભાગો બનાવવા માટે બ્લેન્ક ડ્રોઈંગ જે છે એ યુઝ થશે. આ જે પ્રોસેસ જે છે એની અંદર ગરમ કરેલા બ્લેન્કને ડાય ઉપર ગોઠવવામાં આવશે. ત્યારબાદ પંચ ધીમે ધીમે નીચે આવશે. બ્લેન્ક ઉપર દાગીનાની અંદર શું કરવામાં આવશે? દબાણ આપવામાં આવશે અને જે ડાય જે છે એને એની અંદર ફોર્સ દ્વારા ધકેલવામાં આવશે. ઓકે, હવે આકૃતિની અંદર તમે જોઈ શકો છો. તો આપણે ફિગરની અંદર જોઈએ. આજે તમે ફિગર જોઈ શકો છો. તે ફિગરની અંદર આ ડાય બતાવેલી છે, આ હીટેડ બુલેટ બતાવેલા છે, શેલો ડ્રોઈંગ બતાવેલું છે, ડીપ ડ્રોઈંગ બતાવેલું છે. તો આની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રથમ રોમાં જે ભાગનો જે ડાયામીટર અને ઊંચાઈ જે છે એનાથી વધુ હોય છે. ઓકે, અને એના દ્વારા જે તૈયાર થાય એને શું કહેવાય છે? શેલો ડ્રોઈંગ કહેવાશે. અને એટલે આ જે છે એ શેલો ડ્રોઈંગ રેડી થશે. ઓકે, કે જેની અંદર તમે જે ડાયામીટર અને હાઇટ જે છે એ કેવી હોય છે? વધુ હોય છે. ઓકે, પ્રથમ ડ્રો જે છે એની અંદર તૈયાર થયેલો જે ભાગ જે છે એનો જે વ્યાસ જે છે એટલે કે ડાયામીટર જે છે એમાં ઘટાડી ઊંચાઈ વધારો. બરાબર છે. બીજો ડ્રો કે બેથી વધુ ડ્રો કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલો જે ભાગ જે છે એનો જે ડાયામીટર અને ઊંચાઈ કરતાં ઓછો હોય છે. ઓછો હોય ડાયામીટર અને ઊંચાઈ. ઓકે, તૈયાર જે ફિનિશ પ્રોડક્ટ જે છે એની અંદર શું હોય છે? એનો જે ડાયામીટર તેની ઊંચાઈ કરતાં કેવો હોય છે? ઓછો હોય છે. એટલે કે ડાયામીટર તેની ઊંચાઈ કરતાં ઓછો હોય છે. બરાબર છે. તેને શું કહેવામાં આવશે? ડીપ ડ્રોઈંગ કહેવામાં આવશે. ઓકે, હવે આના માટે એક ઇક્વેશન યાદ રાખવાનું છે કે H ફોર હાઈ, D ફોર ડાયામીટર કપ બનાવવાનો છે. ગુણોત્તર માટે D/D રેશિયો લેવામાં આવશે. ડ્રોઈંગ રેશિયો કેપિટલ D બાય સ્મોલ d. ઓકે, ગુણોત્તર માટે એમાં T/D લેવામાં આવશે. ઓકે, એટલે કે થિકનેસ બાય ડાયા. ઓકે,
શીટની જાડાઈમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા તમે એઝમ્પશન તમે લઈ લો છો. ઓકે, એના પરથી આ ઇક્વેશન એક બને છે કે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ડી સ્મોલ ડી સ્ક્વેર પ્લસ 4DH. આ ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવું પડશે. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સ્મોલ ડી સ્ક્વેર પ્લસ 4DH. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સ્મોલ ડી સ્ક્વેર પ્લસ 4DH. તો આ જે ઇક્વેશન જે છે એ બ્લેન્ક ડ્રોઈંગ પદ્ધતિથી જુદા જુદા વાસણો તમે બનાવો, કપ બનાવો, કારતૂસો વગેરે તમે બનાવી શકો છો. ઓકે, તો આ ઇક્વેશન તમારે યાદ રાખવી પડશે. તો આ તમારી બ્લેન્ક ડ્રોઈંગ પદ્ધતિ પૂરી થાય છે. હવે છે ટ્યુબ ડ્રોઈંગ. ટ્યુબ ડ્રોઈંગની તમે ફિગર જોઈ શકો છો. પંચ ડાયનો ઉપયોગ આમાં પણ થતો હશે. ઓકે, હીટેડ ચેમ્બર બતાવેલા છે અને ફિનિશ સિલિન્ડર તમને મળશે. ડીપ ડ્રોઈંગ ઓફ થીન સિલિન્ડર માટે, પાતળા સિલિન્ડર માટે, અથવા ટ્યુબ ડ્રોઈંગ ફોર હોરિઝોન્ટલ ડ્રો બેન્ચ. ઓકે, હવે જોઈએ કેમનું વર્કિંગ થાય છે. તો આકૃતિમાં બતાવેલું છે એ પ્રમાણે હોરિઝોન્ટલ ડ્રો બેન્ચ ઉપર કરવામાં આવે છે. ઓકે, એક કરતાં વધારે ડાય ગોઠવાયેલી હશે એટલે નંબર્સ ઓફ ડાય હશે, એક કરતાં વધારે ડાય હશે. આની અંદર શું હશે તો વ્યાસ ટ્યુબની જરૂરી સાઇઝ પ્રમાણે ધીરે ધીરે ઘટાડેલો હશે. ગરમ કરેલો જે બ્લેન્ક હશે એને ડ્રો બેન્ચ ઉપર ગોઠવી રેમ દ્વારા દબાણ આપવામાં આવશે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 3 ડ્રો હશે. ઓકે, અને ધીમે ધીમે ઘટતો જશે અને જે ફાઇનલ ડ્રો હશે એમાં જરૂરી સાઇઝનો ટ્યુબ તૈયાર થશે. ઓકે, હવે આના માટે ટ્યુબ ડ્રોઈંગ જે છે એમાં સાંધા વગરની ટ્યુબ્સ, ઓક્સિજન એસિટેટેડ સિલિન્ડર જે છે એ બનાવવા માટે ઉપયોગ થશે. ઓકે, તો ટ્યુબ ડ્રોઈંગનો ઉપયોગ શા માટે થશે? સાંધા વગરની ટ્યુબ ઓક્સિજન એસિટિલિન સિલિન્ડર બનાવવા માટે. ઓકે, તેના માટે ટ્યુબ ડ્રોઈંગનો તમે ઉપયોગ કરશો. તો આઈએમપી છે કે તમે ટ્યુબ ડ્રોઈંગનો કઈ જગ્યાએ ઉપયોગ કરશો? સાંધા વગરની ટ્યુબ્સ ઓક્સિજન એસિટિલિન સિલિન્ડર વગેરે બનાવવા માટે. પણ નેક્સ્ટ છે વાયર ડ્રોઈંગ. તો વાયર ડ્રોઈંગ જે છે એ હોટ રોલિંગ પ્રક્રિયાથી તૈયારો થયેલ, તમે રોલિંગ પ્રોસેસ ભણ્યા એમાં હોટ રોલિંગ પ્રોસેસથી તૈયાર, હોટ રોલિંગ એટલે અબાઉ ધ રિક્રિસ્ટલાઇઝેશન, તૈયાર થયેલ બારનો ઉપયોગ કરવામાં આવશે અને વાયર બનાવવામાં આવશે. ઓકે, આકૃતિમાં તમે જોઈ શકો છો ડાય છે, ડાય હોલ્ડર છે. ઓકે, આ કોઇલ છે, બુલ બ્લોક છે અને આ વાયર છે, આ બ્લેક તમે જોઈ શકો છો. ઓકે, હવે જોઈએ કેમનું થાય છે. તો આ પ્રક્રિયામાં બાર કે ડાય વચ્ચે ગોઠવી તેના પર દબાણ આપી જરૂરી સાઇઝનો વાયર તૈયાર કરવામાં આવે છે. ઓકે, ડાયના બીજા છેડેથી નીકળેલ વાયરને પાવર ઓપરેટેડ રીલ સાથે બાંધી રીલને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધીમી ગતિએ ફેરવવામાં આવશે અને આમ જરૂરી સાઇઝનો બંડલ તમને મળશે, રેડી થશે. ઓકે, હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેતા પહેલાં કોઇલને મંદ એસિડની અંદર ડૂબાડવામાં આવશે. ઓકે, મંદ એસિડમાં ડૂબાડવામાં આવશે. પાણી વડે એને શું કહેવામાં આવશે? ધોવામાં આવશે, લ્યુબ્રિકેન્ટ કરવામાં આવશે. અને જે ડ્રોઈંગ જે છે એ પ્રોસેસ દરમિયાન ધાતુનું જે પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે અને જરૂરી આકાર મેળવવામાં એક કરતાં વધારે ડ્રોઈંગ જરૂરી બનશે. ઓકે, બે ડ્રોઈંગ પ્રક્રિયા વચ્ચે ધાતુ એનલિંગ પ્રક્રિયા કરવી જરૂરી છે. હવે જોઈએ નેક્સ્ટ છે એક્સટ્રુઝન. તો એક્સટ્રુઝન જે છે એની અંદર આપણે ડાયરેક્ટ એક્સટ્રુઝન અને ઇનડાયરેક્ટ એક્સટ્રુઝન, બે એક્સટ્રુઝન પ્રોસેસ આવે છે. ડાયરેક્ટ એક્સટ્રુઝન જે છે એને આપણે ફોરવર્ડ એક્સટ્રુઝન પણ કહેવામાં આવે છે. ખાસ નામ યાદ રાખજો, ડાયરેક્ટ એક્સટ્રુઝન પ્રોસેસને ફોરવર્ડ એક્સટ્રુઝન પ્રોસેસ પણ કહેવામાં આવે છે. ઓકે, ફિગર નંબર 2.11 જે છે એ ડાયરેક્ટ અથવા ફોરવર્ડ એક્સટ્રુઝન પ્રોસેસની ફિગર છે. ખાસ ધ્યાન રાખો, એક્ઝામની અંદર ઘણો જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એક્સટ્રુઝન, વારંવાર પૂછાતો ટૉપિક છે. તો એક્સટ્રુઝન પ્રોસેસની અંદર શું હોય છે? તો બેઝિકલી ડાય તમે જોઈ શકો છો, આ ડાય છે. આ જે છે એ ડાય હોલ્ડર છે કે જે એને હોલ્ડ કરવાનું કામ કરશે. હોટ બિલેટ યુઝ થશે. ઓકે, હોટ બિલેટનો ઉપયોગ થશે. રેમ, પ્લન્જર અને ચેમ્બર, એક્સટ્રુડેડ બાર. હવે જોઈએ આ બધા કઈ રીતે ફંક્શન કરશે. ઓકે, ધાતુના બ્લોક ઉપર દબાણ આપી
એટલે કે ફોર્સ આપી ડાયમાંથી પસાર કરવામાં આવશે. એટલે આ ડાય જે છે એમાંથી પસાર કરવામાં આવશે. બરાબર છે. એટલે ધાતુનો બ્લોક છે. બરાબર છે. આ ધાતુનો બ્લોક છે એને ડાયમાં દબાણ આપી ઓકે એને પસાર કરવામાં આવશે. ધાતુનો જે બ્લોક જે છે એને ડાયમાંથી પસાર કરવામાં આવશે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? એક્સટ્રુઝન કહેવામાં આવશે. કોઈપણ પ્લાસ્ટિક મટીરિયલ અથવા પ્લાસ્ટિક સ્ટેટ તાપમાને રહેલી ધાતુ પર આ પ્રક્રિયા ઇઝીલી તમે કરી શકશો. જુદી જુદી આકારો જેવા કે રોડ, ટ્યુબ, ચેનલ્સ, આઈ કે ઝેડ સેક્શન, સર્ક્યુલર, સ્ક્વેર, રેક્ટેન્ગ્યુલર, સોલિડ, હોલો ભાગ જે છે એના વડે બની શકે છે. આ પ્રક્રિયા નોન ફેરસ ધાતુ કેવી? એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ વગેરે માટે વપરાય છે. એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ. એક્સટ્રુઝન પ્રોસેસ જે છે એ નોન ફેરસ જે મેટલ જે છે, કઈ નોન ફેરસ? એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ આના માટે વપરાશે. પ્લાસ્ટિક મટીરિયલમાંથી એક્સટ્રુઝન પ્રોસેસ દ્વારા બનતી પાઇપ, ચેનલ, આઈ સેક્શન જેવી પ્રોડક્ટ ઘણી અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, ઘણી પ્રચલિત છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે આ જે ડાય જે છે ઓકે આ કોઈ બાર છે ઓકે અને આ બાજુ વર્કપીસ છે તો એને રેમ અથવા પ્લન્જર આ તમે જે જોઈ રહ્યા છો એ રેમ આ જે બ્લેક કલરનો જે છે એ આપણો વર્કપીસ છે ઓકે અને આ રેમ અને પ્લન્જર વડે એને જરૂરી ફોર્સ આપવામાં આવશે. બરાબર. એની ડિરેક્શન તમે જોઈ શકો છો આ ડિરેક્શનમાં અને આ ડાય જે છે આ ડાયમાંથી પસાર કરવામાં આવશે. એટલે આ પસાર કરવામાં આવશે એટલે ડાયનો જે પ્રમાણે અહીં ગાડી એરિયા હશે, જે પ્રમાણે એને શેપ આપેલો હશે તે પ્રમાણે તમારે ડિઝાયર પ્રોડક્ટ તમને આ મળશે. આ તમે જે જોઈ રહ્યા છો એ તમને પ્રોડક્ટ મળશે એક્સટ્રુડેડ બાર ઓકે. એટલે ડાયમાંથી પસાર કરવામાં આવશે ઓકે. એટલે એ તમારે આ રીતે પ્રોસેસ થશે એક્સટ્રુઝનની અંદર, ડાયરેક્ટ અથવા ફોરવર્ડ એક્સટ્રુઝનની અંદર ઓકે. હવે આપણે જોઈએ બેકવર્ડ અથવા ઇનડાયરેક્ટ. તેની અંદર પણ સેમ છે. ડાય છે, ચેમ્બર છે, એક્સટ્રુડેડ બાર, તમને હોલો પ્લન્જર છે, બિલેટ છે ઓકે. થોડા અંશે સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ માટે પણ એસએસ માટે પણ ઉપયોગી છે ઓકે. હવે આપણે આ એક જોઈએ કે બે છે, એક હોટ એક્સટ્રુઝન છે અને બીજી કોલ્ડ એક્સટ્રુઝન છે. હોટ એક્સટ્રુઝનમાં મટીરિયલને યોગ્ય તાપમાન સુધી ગરમ કરવામાં આવશે. હોટની અંદર શું હશે? ગરમ કરવામાં આવશે. કોલ્ડની અંદર શું કરવામાં આવશે? રૂમ ટેમ્પરેચરે કરવામાં આવશે. એક્સટ્રુઝન પ્રોસેસ માટે હાઇડ્રોલિક પ્રેસનો ઉપયોગ થશે. આ પ્રોસેસથી બનતા ભાગને ઓટોમોબાઈલ ઉદ્યોગ, એરક્રાફ્ટ, રેલ રોડર, સ્ટીમર, બિલ્ડિંગ મટીરિયલ, ઓઇલ ઇન્ડસ્ટ્રી, કેમિકલ, ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી, ટ્યુબ, મિલિટરી બધી જગ્યાએ તમે યુઝ કરશો ઓકે. હવે આની અંદર એક તમે ડિફરન્સ જોઈ શકો છો કે આની અંદર પ્લન્જર ને તમે ફોર્સ આપશો ઓકે. અહીંયાથી ફોર્સ આવશે રેમ અથવા પ્લન્જર દ્વારા ઓકે. અને ડાય જે છે તો આ ડાય જે છે એ ઓપોઝિટ ફોર્મ કરશે તો ડિરેક્શન કેવી હશે? આવી થશે ઓકે. અહીંયા ગાડી ડાયનો ફોર્સ તમને આમ લાગશે રાઈટ સાઈડ, તો અને અહીં તમે ફોર્સ કેમનો લગાવશો? લેફ્ટ સાઈડ. એટલે ઓપોઝિટ ડિરેક્શન હશે. જ્યારે બેકવર્ડ અથવા ઇનડાયરેક્ટની અંદર હોલો પ્લન્જર છે ઓકે. એટલે આ તમારો વર્કપીસ છે અને તમને એમાંથી પસાર કરવામાં આવશે. તો આનો ફોર્સ જે છે એ તમે આ બાજુ લગાડશો ઓકે ડિરેક્શનની અંદર, બેકવર્ડની અંદર ઓકે. અને આ જે ફોર્સ જે છે એ પણ સેમ ડિરેક્શનમાં હશે. એટલે સેમ ડિરેક્શન આની અંદર યુઝ થશે ઓકે. સેમ ડિરેક્શનમાં હશે. નેક્સ્ટ છે સ્પિનિંગ. પાતળી શીટ મેટલને લેથ મશીન અને હેડ સ્ટોક અને ટેલ સ્ટોક વચ્ચે દબાણ આપી ગતિથી ફેરવવામાં આવશે અને બુઠ્ઠા ટૂલની મદદથી દબાણ આપી મેટેરિયલ મુજબનો આકાર જે મેળવવાની પ્રક્રિયા જે છે એને સ્પિનિંગ કહેવામાં આવશે ઓકે. આકૃતિમાં દર્શાવેલું છે એ પ્રમાણે શીટ મેટલ બ્લેન્કને લેથ મશીન ઉપર ફિટ કરવામાં આવશે અને મેટેરિયલ સાથે દબાણી તેને ગોળ ફેરવવામાં આવશે. હેન્ડ ટૂલ ટુ
જે ટૂલ ટેસ્ટ છે એના વડે ધીમે ધીમે એના પર શું કરવામાં આવશે, ફોર્સ આપવામાં આવશે. મેટલ સ્પિનિંગ પ્રોસેસ તમે જોઈ શકો છો ફિગરની અંદર. શીટ મેટલ મેટેરિયલનો આકાર ધારણ કરે છે. મેટેરિયલ સામાન્ય રીતે લાકડામાંથી બનાવવામાં આવે છે. મેટેરિયલ જે છે એ સામાન્ય રીતે લાકડામાંથી બનાવવામાં આવશે. સ્પિનિંગ કર્યા પછી વર્કપીસને મેટેરિયલથી છૂટો કરવા જરૂર મુજબ એક કરતાં વધારે ટુકડાની મેટેરિયલ બનાવવામાં આવશે. બરાબર છે. એના માટે કુલન્ટ ઉપયોગ કરવો જરૂરી છે. પાતળી શીટ હશે, થીન શીટ હશે અને જાડી શીટ એટલે થિક શીટ બંને પર પ્રક્રિયા કરતી હોવાથી બુઠા હેન્ડ ટૂલને બદલે રોલર્સ વપરાશે. બરાબર છે. સ્પિનિંગ રીત જે છે દાગીનાને બનાવવા માટે કુશળ એટલે કે સ્કિલ વર્કરની જરૂર પડશે. વર્કપીસની જે થિકનેસ જે છે વધારે હોય તો ગરમ કરી પ્લાસ્ટિક સ્ટેટમાં લાવવા માટે સ્પિનિંગ પ્રક્રિયા કરવા માટે હોટ સ્પિનિંગ થશે. હોટ સ્પિનિંગ એટલે તમારે ગરમ કરવાનું, યાદ રાખવાનું. હોટ સ્પિનિંગની અંદર શું આવે, ગરમ કરવાનું. ઓકે. સ્પિનિંગ પ્રક્રિયા કુલ ખર્ચો અને સાધનનો ખર્ચો કેવો છે, ઓછો થાય તે માટે રેગ્યુલર આકારના વર્કપીસ બનાવવામાં ઉપયોગી છે. ડોમ આકારના સર્ક્યુલર હાર્ટ છે. ગર્ભ પ્રકારના જે પ્રેશર વેસલના ઢાંકણા હશે, એલ્યુમિનિયમના વાસણ હશે અને લાઇટના જે રિફ્લેક્ટર હશે એ શાના વડે બનશે, સ્પિનિંગથી બનશે. ઓકે, તમે આ ફિગર જોઈ શકો છો. હેન્ડ ટૂલ અહીં આગળ યુઝ કરેલું છે. ઓકે, ટૂલ રેસ્ટ છે. ઓકે, આ બ્લેન્ક છે. ઓકે, ટુ હોલ્ડ ધ બ્લેન્ક ઇન પ્લેસ એ સ્ટોક બતાવેલું છે. એટલે આ લેથ મશીન ઉપર બતાવેલી છે પ્રોસેસ. નેક્સ્ટ છે બેન્ડિંગ, પછી કોઇનિંગ, શિયરિંગ. બસ આપણે આજે બ્લેન્કિંગ સુધી રાખીશું, પછી બેઝિક મશીન ટૂલ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બેન્ડિંગ પ્રોસેસ જોઈએ તો બેન્ડિંગ એટલે વાળવાની પ્રક્રિયા. ઓકે, ધાતુ અને શીટ મેટલ ઉપરથી અલ્ટિમેટ સ્ટ્રેન્થ કરતાં ઓછું દબાણ આપી. અલ્ટિમેટ સ્ટ્રેન્થ કરતાં કેવું, ઓછું દબાણ આપી જરૂરી એંગલે વાળવાની પ્રક્રિયાને શું કહેવામાં આવશે, બેન્ડિંગ કહેવામાં આવશે. આ તમે જોઈ શકો છો. પ્રેશર અહીં આગળ પંચ છે, ડાય છે, વર્ક છે. તો હવે આને શું કર્યું છે, આ બેન્ડ કર્યું છે, વાળેલું છે. આ તમે એ રીતે જોઈ શકો છો. આ બીજી ફિગર છે. આ એન્ડે વાળવાની પ્રક્રિયા એટલે આ પ્રકારની વાળીને બનાવવાની પ્રક્રિયા છે. પછી વીમાં વી શેપ આપ્યો છે, તો એમાં ડાય છે વી ટાઈપની, વર્કપીસ છે. આ વર્કપીસ મૂકેલો છે એટલે પહેલાં કેવો મૂકેલો હશે, આવો મૂકેલો હશે. બરાબર છે. પછી એના પર ફોર્સ આપવામાં આવશે ધીમે ધીમે, એટલે વર્કપીસ શું થશે, વળી જશે વચ્ચેથી, જે પ્રકારે ડાયના આકાર આપ્યો હશે એ પ્રમાણે. ઓકે, એટલે આ તમને ડિઝાયર આઉટપુટ તમને આવું મળશે. ઓકે, એ વી બેન્ડિંગ છે. ડાયના પંચનો ઉપયોગ કરવામાં આવશે. ઓકે ઓકે અને પંચ વડે શું કરવામાં આવશે, ફોર્સ આપવામાં આવશે, દબાણ આપવામાં આવશે, તેથી બેન્ડિંગ થશે. ઓકે, એક બાજુ ટેન્શન ને બીજી બાજુ કોમ્પ્રેશન સ્ટ્રેસીસ ઉત્પન્ન થશે. ઓકે, ખૂણા મુજબનું બેન્ડિંગ મળશે. એનું જે સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી જે છે, એનો પ્રોપર્ટી જે છે, એને વર્કપીસ બેન્ડિંગ માટે થોડો ખુલી જશે. ઓકે, સ્પ્રિંગ બેક ઇફેક્ટ. સ્પ્રિંગ બેક ઇફેક્ટ જે છે એ શામાં આવશે, બેન્ડિંગમાં આવશે. આ પ્રશ્ન ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. સ્પ્રિંગ બેક ઇફેક્ટ આ અસરને નાબૂદ કરવા માટે જરૂરી ખૂણા મેળવવા અગાઉથી ડાય ઉપર બેન્ડ એંગલ વધુ રાખવામાં આવે છે. ઓકે, એટલે કે બેન્ડિંગની અંદર સ્પ્રિંગ બેક ઇફેક્ટ, તમે ધ્યાનથી આ પ્રશ્ન યાદ રાખજો. બેન્ડિંગમાં સ્પ્રિંગ બેક ઇફેક્ટ આવશે. કોઇનિંગ જોઈએ. કોઇનિંગની અંદર શું છે, કોઇનિંગ પ્રોસેસ જે છે એમાં પંચ બતાવેલો છે, ડાય છે અને તમારો બ્લેન્ક છે. ઓકે, હવે તમારે જે આઉટપુટ તમારે જોઈએ છે એ તમને કોઇન કમ્પોનન્ટ તમને મળશે. આકૃતિમાં બતાવ્યું પ્રમાણે બ્લેન્કને ડાયના, આ બ્લેન્ક છે એને ડાયના વચ્ચે રાખી, એટલે કે પંચ અને ડાય એની વચ્ચે રાખવામાં આવશે. ઓકે, પંચનો આકાર અહીંયા આપેલો હશે અને તમારે જે પ્રકારને વર્કપીસ ઉપર જે પ્રકારનું તમારે કરવાનું હોય, જે છાપ પાડવાની હોય એ પ્રકારે એ ડાયનું એની ડિઝાઇન કરેલી હશે. ઓકે, દબાણ આપતા ધાતુની સપાટી પર ડાયની છાપ જે છે એ ઉપસામાં આવશે. ડાયની છાપ જે છે એ તમને મળશે. એટલે ઇમ્પ્રેશન જે છે એ તમારે જે પ્રકારની બનાવવાની હોય એ ડાયને તમારે પહેલાં આપવી પડશે. એટલે એ તમને ડિઝાયર તમને ઇમ્પ્રેશન તમને મળશે. આ પ્રક્રિયા ધાતુના બ્લેન્ક ઉપર ડાયની છાપ પાડવા કે ધાતુ પ્રોજેક્શન રિસેસની છાપ ઉપસાવવા માટે ઉપયોગી છે. એના પર સિક્કા, મેડલ, ઘરેણાં બનાવવા માટે આ યુઝ થશે. ડક્ટાઇલ માટે આ પ્રક્રિયા વપરાય છે.
ઓકે, કોઇનિંગ જે છે એ સામાન્ય રીતે ડક્ટાઇલ મટીરિયલ, કોઇનિંગ જે છે એ સામાન્ય રીતે ડક્ટાઇલ. પ્રશ્ન થાય કેમ ડક્ટાઇલ માટે, બ્રિટલ માટે કેમ ના થાય? બ્રિટલ માટે તમે યુઝ ના કરી શકો બીકોઝ તે શું થાય, બ્રેક થઈ જાય, તૂટી જાય. ડક્ટાઇલમાં શું છે, ડક્ટાઇલનું શું તમે ઇઝીલી તમે એને એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી હોય, વધારે હોય, એટલે એને ઉપર એનું જે ઇલોગેશન થશે પ્રોપર, તો એ શું થશે ત્યારે ફેલિયર નહીં થાય, તૂટી નહીં જાય. ઓકે, એટલા માટે સામાન્ય રીતે ડક્ટાઇલ મેટલ ઇકોનોમિકલ છે અને એ જ યુઝ થાય છે સામાન્ય રીતે. હવે શિયરિંગની વાત કરીએ તો શિયરિંગ જે છે એમાં કેમનું છે તો તમે આ ફિગર જોઈ શકો છો. પંચ છે, સ્ટોક છે, ક્લિયરન્સ છે, બ્લેન્ક છે. ઓકે, જોઈએ કઈ રીતે. પ્રેસ મશીન શીટ મેટલ પર ડાય પંચની મદદથી, બધામાં ડાય પંચ તો યુઝ થશે. પ્લાસ્ટિક ડિફોર્મેશનથી વધારે દબાણ આપી, પ્લાસ્ટિક ડિફોર્મેશનથી કેવું હશે, વધુ દબાણ હશે, શિયરિંગ કરવામાં આવશે. ઓકે, પંચ છે અને ડાય છે. ઓકે, આ પંચ, આ ફિગર જો પંચ છે, ડાય છે અને આ સ્ટોક છે. અહીંયા એટલે આપણો આ વર્કપીસ જે છે એને અહીંયા મૂકવામાં આવશે અને એના પરથી એને દબાણ આપવામાં આવશે અને તમારે બ્લેન્ક, તમને જે આઉટપુટ તમારે જોતું હશે એ તમને મળશે. એટલે આ તમારે ડિઝાયર તમારે આઉટપુટ તમને મળશે. ઓકે, ડાય, ધાતુને ડાય ઉપર ગોઠવી પંચ વડે દબાણ આપવામાં આવશે. કીધું એ પ્રમાણે દબાણ આપવામાં આવશે. દબાણથી ધાતુનું પ્લાસ્ટિક ડિફોર્મેશન થઈ જશે અને પંચ અને ડાયની ધાર આગળ વધુ દબાણ આવતા તેનું શું થશે, ફ્રેક્ચર થશે, તૂટી જશે અને કપાઈને છૂટી પડશે. શિયરિંગમાં શિયર થવું. ઓકે, ડાયનું કાણું પંચની સાઇઝ કરતાં, શિયરિંગ ઓપરેશનની અંદર આ પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવો છે કે ડાયનું કાણું પંચની સાઇઝ કરતાં મોટું હોય છે. ડાયનું કાણું કેવું હશે, પંચની સાઇઝ કરતાં કેવું હશે, મોટું હશે. અને ડાય ક્લિયરન્સ કહેવામાં આવશે. તમે જોઈ શકો છો પંચનું કાણું અને ડાયનું કાણું કેવું છે, મોટું છે. બરાબર છે, ડિફરન્સ છે, તમે આ જોઈ શકો છો. ઓકે, અને શું કહેવામાં આવશે, ડાય ક્લિયરન્સ કહેવામાં આવશે. ડાય ક્લિયરન્સ જે છે એનો આધાર જે છે એ મટીરિયલની થિકનેસ પર છે. ઓકે, આ પ્રક્રિયાથી ધાતુનો કપાયેલો જે ભાગ જે છે એ ડાયના જે કણમાંથી બહાર નીકળશે તેના ઉપયોગ એ દાગીના ઉપર કરવામાં આવશે અને એને શું કહેવામાં આવશે, બ્લેન્કિંગ કહેવામાં આવશે. ઓકે, બ્લેન્કિંગ કહેવામાં આવશે. ધાતુનો જે કપાયેલો જે ભાગ હશે ને એને ડાય કણમાંથી નીકળ્યા પછી તેનો ઉપયોગ કરવાનો ન હોય, પરંતુ ડાય પર ગોઠવેલા ભાગને દાગીના કે ઉપયોગમાં લેવામાં આવે તો આ પ્રક્રિયાને પંચિંગ કહેવામાં આવશે અથવા પિયર્સિંગ કહેવામાં આવશે. ઓકે, તો આની અંદર એક વસ્તુ સમજવાની છે કે આ પ્રક્રિયાને બ્લેન્કિંગ કઈ રીતે કહેવામાં આવશે, તો એક સ્ટ્રીપ છે એને આપણે ફોર્સ આપવામાં આવશે અને આવો તમને બ્લેન્ક રેડી થશે. ઓકે, તો એ તમને શું કહેવામાં આવશે, બ્લેન્કિંગ કહેવામાં આવશે. હવે જો આ કપાયેલો ભાગ જે છે એને ડાય માંથી નીકળ્યા પછી ઉપયોગ કરવાનો ના હોય, એટલે આ ઉપયોગ કરવાનો ના હોય અને આ ભાગ જે છે એનો ઉપયોગ કરવાનો હોય તેને શું કહેવામાં આવશે, પંચિંગ અથવા પિયર્સિંગ. ઓકે, તે મેજર ડિફરન્સ છે. ધારો કે દાખલા તરીકે આપણે જોઈએ, તો પંચિંગ ઓપરેશન હોય તો પંચિંગ ઓપરેશનની અંદર દાખલા તરીકે આ પ્રકારનું એક બ્લેન્ક છે અને તમારે વચ્ચે આ રીતે હોલ પાડવાનો છે. બરાબર છે, તો પંચિંગ ઓપરેશનની અંદર આ જે હોલ પાડેલો તમારે ધારો કે અહીં ગાડી નીચે પડી ગયો, આ હોલ, આ આટલો ભાગ કાણું પડી ગયું, તો આ તમારો પંચિંગની અંદર શું થશે, આ તમારો વર્ક, આ તમને વર્કપીસ મળશે, પંચ આ કાણું પડેલો, અને આ જે છે એ તમારો શું થશે, વેસ્ટ થશે. ઓકે, પણ આની આ જ વસ્તુ જો બ્લેન્કિંગમાં શું થશે, તો બ્લેન્કિંગની અંદર ઓપોઝિટ થઈ જશે. તમારે બ્લેન્કિંગની અંદર આ વસ્તુ જે છે એ તમારું વર્કપીસ થઈ જશે અને આ વસ્તુ જે છે એ તમારું વેસ્ટ થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. પંચિંગની અંદર શું થશે, તો પંચિંગની અંદર તમારે કોઈ કાણું હોલ પાડવાનું છે, એટલે કે આ કોઈ વર્કપીસ છે એમાં તમે હોલ પાડ્યું, તો એ હોલ પાડ્યું તો એ હોલ પાડતા જે વધારાનો ભાગ જે છે એ દૂર થશે, એને વેસ્ટ કહેવાશે. જ્યારે એની જ વસ્તુ તમારે બ્લેન્કિંગની અંદર વેસ્ટ જે છે એ તમારું વર્કપીસ થઈ જશે અને જે તમારું જે પંચિંગની અંદર જે વેસ્ટ હતું એ તમારું પંચિંગની અંદર જે તમારું વર્કપીસ મળતું હતું એ તમારું વેસ્ટ થઈ જશે. ઓકે, શિયરિંગ ફોર્સ યાદ રાખજો, શિયરિંગ ફોર્સના કારણે
નેક્સ્ટ છે પિયર્સિંગ પ્રોસેસ. પિયર્સિંગ પ્રોસેસની વાત કરીએ તો પિયર્સિંગ પ્રોસેસ જે છે ધાતુની શીટ મેટલમાંથી બિનજરૂરી પ્રોડક્ટને કાણું પાડી દૂર કરીને શીટનો ઉપયોગ લેવામાં આવે છે. પ્રક્રિયાને પિયર્સિંગ કાણું પાડી એનો દૂર કરવામાં આવે છે. ઓકે, માપ પંચને આપવામાં આવે છે. ઓકે, ડાયનું 2C જેટલું વધારે રાખવામાં આવે છે અને C એટલે ડાય અને પંચ વચ્ચેનું ક્લિયરન્સ છે. બ્લેન્કિંગ અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે ફરીથી ડિસ્કસ કરી લઈએ. બ્લેન્કિંગ અને પિયર્સિંગ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. બ્લેન્કિંગ ફરીથી પંચિંગ અને બ્લેન્કિંગ આપણે જોઈ લઈએ. પંચિંગ અને બ્લેન્કિંગ. કોઈ વર્કપીસ છે, એમાં હોલ પાડવાનું છે, તો તમે એનો હોલ પાડેલો ભાગ આ જે છે એને વેસ્ટ કહેવાશે અને આ તમારું વર્કપીસ કહેવાશે. જ્યારે બ્લેન્કિંગની અંદર કોઈ હોલ પાડવાનો છે, ધારો કે 2 હોલ પાડવા છે, તો આ એના એ હોલ પાડ્યા પછી આ જે મળ્યું, તો આ જે મળ્યું તમને એ તમારું શું કહેવાય? વર્કપીસ કહેવાય અને આ જે છે એ તમારો વેસ્ટ કહેવાશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ઓકે. તો પંચિંગની અંદર તમે જોયું એ પ્રમાણે જે તમને પંચ કરો એટલે જે વધારાનો ભાગ દૂર થાય એ વેસ્ટ છે અને જે સ્ટ્રીપની અંદર જે કાણું પડેલું તમને મળે એ તમારો વર્કપીસ છે, એટલે કે ડિઝાયર આઉટપુટ છે. જ્યારે બ્લેન્કિંગની અંદર તમે કોઈ સ્ટ્રીપ છે એની અંદરથી તમે પંચ કરો એટલે કે એ જે કાણું પડે એ જે વધારાનો ભાગ જે દૂર થયો એ જ તમારું આઉટપુટ છે, એટલે કે ડિઝાયર છે. અને જે સ્ટ્રીપની અંદર જે કાણા પડેલા છે એ તમારું વેસ્ટેજ થાય છે. આ બંને વચ્ચે ડિફરન્સ છે. જોઈ લઈએ થિયરી. ધાતુની શીટમાંથી જરૂરિયાત મુજબનું મટીરિયલ કાણું પાડીને લઈ લેવામાં આવે છે. બાકી રહેલી શીટનો ભાગ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે ઓબ્વિયસલી આપણે કીધું એ પ્રમાણે એને બ્લેન્કિંગ કહેવાય છે. એનું ડી હોય તો માપ લઈને આપવામાં આવે છે. તો પંચનું માપ જે છે એ 2C જેટલું રાખવામાં આવે છે અને C જેટલું ડાય ક્લિયરન્સ. ઓકે, તો એ બધું એટલું બધું ઝાઝું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી આ ડિફરન્સ સમજવું ઇમ્પોર્ટન્ટ છે પંચિંગ અને બ્લેન્કિંગ વચ્ચે. ઓકે, અને બંનેમાં કયું આવશે? શેરિંગ ફોર્સના કારણે થશે. ઓકે, હોલ સ્લોટ માટે તમે પંચિંગ યુઝ કરશો અને ગિયર, જ્વેલરી, વોચ, ક્લોક માટે તમે બ્લેન્કિંગ યુઝ કરશો. ઓકે, આજે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બેઝિક મશીન ટૂલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.